જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો જો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો અને અટામણ ઝાકર ફૂલ આવી છે। હમણાં ઝાકર બહુ આવે છે 2-3 દિવસથી। અને હાલો હવે આપણે ઉપડી જાય છે ધંધે અને અહીં જઈ લે હોડીમાં દીકરો અટામણ રમે ઠેકડા મારે। શ્યામ 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 સાયકલ હાકો સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ। ગામમાં જાવ સાયકલ લઈને ભણવા હે ભણવા જાવ તો સાયકલ લઈને હાલો હાલો મને તો જાવ દો ગાડી જાવ દો આયો જો મિત્રો ઝાકર બહુ આવી છે। આમાં તો હજી ઓછી દેખાય હું બહુ આવી છે ઝાકર એટલે એવું બધું છે। હાલો હવે ધંધે જવા દઈ હવા હાથ માથે લગભગ થઈ ગયું છે બિરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે જવા દઈ। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો। હેલો ગાઈસ, જે આપણે ભરતભાઈ આજે આવી ગયા છે અને નામે ખાડો કરી દીધો છે એની બરાબર। આજે એને ભારી મજા આવે છે, પોચું ચડી ગયું છે, સવારના મંડાય જ પડ્યા છે, પોરો ખાવા નથી દેતા આજ બરાબર। ભારી આજ મજા આવી ગઈ, કાયમ ટાપા ટોયા દેતા ને આજે એને ભારી મજા આવી ગઈ છે। જો ટ્રેક્ટર આવે ને તાતા ટ્રેક્ટર અડધું ભરાઈ જાય છે એટલે આજ ઝડપ થાય છે, વાંધો નથી ગાયો ઘા। અને પોચું હે જો માથે મશીન રહી જાય નીચે ટોલી રહી છે અને ભરવાની ભારી મજા આવે છે એટલે આજ એવું બધું હાલે છે હરાડે। આજ લગભગ ખાંચોય ભરાઈ ગયા છે બરોબર, પછી આપણું કામ ચાલુ થાય। આપણે કેદુંનું મિત્રો પડ્યું છે એમને કામ જો એવડી કટ છે જો આમાં ખોદતા હતા ને લાલ તરી આવી ગઈ છે પણ પાણી ના આવ્યું, એમાં લાલ તરી આવી છે જો અરે જ્યાં દેખાતી લાલ તરી આવી પણ પાણી નથી આવતું એટલે કોરી તરી ગઈ છે એટલે એવું બધું છે। જ્યારે આ લાલ માલ આવે છે જો લાલ તરી આવી ગઈ મિત્રો બરોબર। પાણી આવ્યું હોત ને તો ભારી મજા આવત ભરવાની, ધૂળ બૂળ ના ઉઠે તો પાણી ના આવ્યું કોરી ગઈ છે તરી। હાલો મિત્રો આપણી જાય હવે પેલા ભાઈ નાખી દે ને અહીંયા આવી ગયા અહીં અને હવે વિજયભાઈ ફરે મશીનથી કહી દીધું આસું હવે અમે રેવલ કરते हैं। હું પંખે બેઠો જે વિજયભાઈ આઠે મશીનથી ભરી નાખ્યું બધું ખાલી લાગુ કરી આપણે પાણા બહુ હે મિત્રો એટલે આમાં હરકી મજા નથી આવતી કરવાની। જો પાણા દેખાડે મિત્રો પાણા જો ઓલી બાજુ મશીન આલે એ બતાવો જો ઓલે એટલે મશીન આવે આપણે આ જેવું તેવું ખોરીને રોકું લાગુ કરી હોય કોઈ ખાચા ખાતી હોય ને હોય છે નીતિનભાઈ કે લાવો મારે બ્લોગ ઉતારો હોય એટલે કે હું ચાલુ કરી દઉં એટલે કરો ચાલુ કરો કંઈ વાંધો નહીં એટલે આવું બધું હાલે। આને માથે મિત્રો ઝીણી બાઈડ નાખવી છે, પાણાવાળું નથી નાખવું એટલે આને જેવું તેવું લેવલ કરી અને જવા દેવી ઝીણી બાઈડ એટલે એવું બધું પ્લાન હતા પણ હાલે થોડુંક છે કરવાનું છે લઈને પછી આપણે જેસીબી પાછું ચાલુ કરી દેવું આવું હાલે જોતા રહેજો તમે આગળ। જો મિત્રો આ કાળી માટી હે ને હે એના બરાબર જો આ પડું લેવલ કરવાને આ સ્ટોક હે ને એ લેવલ કરવાનો હોય નીચે જ્યાં મશીન હાલે છે આ અમારા કમલેશ બેડા ઊભા છે દેખાતા નહીં હોય બરાબર
બીજા ગેમમાં લાડી બોલાવો મિલીભાઈ. બીજા ગેમમાં બાબાની બોલે મિત્રો. પાણા હે ને બહુ મજા ન આવશે, નકર બહુ મજા આવે. મિત્રો સબસ્ક્રાઇબ કરતા જાવ તો મજા આવે. સબસ્ક્રાઇબ કરતા જાવ મિત્રો. નીતિનભાઈ એવડા બ્લોગ ઉતારતા હોય. તમે સબસ્ક્રાઇબ ના કરો એ થોડો હાલે. હું ઓલો ટેણી આખતો ને ટ્રેક્ટર ઈ હું. હા, નીતિનભાઈ આપણે ઓલો ટ્રેક્ટર રાખે છે ને ઈ હે. જો જઈ મિની ડ્રાઈવર કેતા મિત્રો પાણા. મિની ડ્રાઈવર છે આપણા. હાલો મિત્રો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. હા, આગળ બન્યા રહેજો. હાલો મિત્રો હેલો ગાઈસ, અમારા વિજયભાઈ આવી ગયા છે. આ વિજયભાઈ જો ટાઈગર ને ધોય છે. ટાઈગરને નવરાવી છે. આ વિજયભાઈ થોડી થોડી ભેહું ને નવરાવી હતી ને જો આવી ગઈ. મિત્ર આ ભીમની પરખે આવી ગઈ, એને નવરાવી. જો આ મિત્રો એ તડકો લાગી ગયો. જો એ કે આવો વિજયભાઈ મને નવરાવે સારું. કીધું નો ધોયો નથી, નવરાવ્યો નથી એટલે આજ નવરાવી રહી. ભેગા ભેગા ભીમની પર મૂકે. એવું દૂચો કાઢી. ભેહું ડૂચો ખાય છે કે નથી તમારો એટલે. હા, દૂચો બગડી જાય બીજું કઈ નહીં. તમે વિજયભાઈ તમારો લોડર તો અમારો ટ્રેક્ટર કાના હતું. તમારા ટ્રેક્ટરમાં હાલે છે ને ભાઈ, ને હવે તમને ધોઈ દે. તો હવે અમને કઈ ધોઈ દેવું. તમને હવે તમે નવરા હો તો ઈ તમને ધોઈ દે. હજી એનો આપણે ટાઈગર ધોવાઈ ગયો છે મિત્રો, રેડી. હવે એના પગે ધોઈ લીધે. જો આ પગે ધોઈ લીધા ને હવે પાણી પી લઈ. જો ઓલા બાપા ભીહું લઈને આવે એ વાહે રહી જાય. ભીહું કલાક 1.5 કલાક વહેલી આવતી રહી. ગઈઢા માણસ રહ્યા ને ધીરે ધીરે ગયા આવે. તો હવે મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિજયભાઈ પાણી પી લઈએ પછી ચાલુ કરી દઈએ. આગળ રહેજો, તમને બતાવી બધું. જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં જ છીએ. જો હમણાં તો 2-3 દિવસથી આ બ્લોક આવતો નહીં. કાલનો તો આવે છે, કંઈ આને ટાઈમ નહોતો ઉતારવાનો. અને અમારા લગ્ન ગાળો હતો, એક દી મંડળી હતી ત્યાં બધા ગયા હતા. એવું બધું આવતું હતું. બ્લોક નહોતા ઉતારતા અને ઘરે પણ ઉતારતા નહીં. એવું બધું આવતું. જો રૂંઢાના 4:30-5 કંઈક વાગ્યા છે. અને જો શ્યામભાઈ સુઈ જાય છે, જાગે છે, હાલે છે. હજી માલનું કામ કરવાની બાકી છે, રસોઈનું કરવાનું બાકી છે, પણ એ બધે હજી વાર છે. ખાણું ખાતું આવે છે. શ્યામને હિંચકો નાખવાનું કામ ચાલુ છે. જો હિંચકો નાખવું હોય જો કાયમની જેમ આજે બકાલું લઈને બેસી ગઈ છું. જો બધા કહેતા હતા ખાવાનો જ ધંધો કરે, ખાઈ ખાઈને આવી જાડી થઈ ગઈ છે. રોજી રોટી હા રોજે. પણ જો કે બાયુનું કામ છે ને રસોઈ કરવાનું નથી જોઈ. બાયું ને કામ હે હા રસોઈ ઘરનું કરવાનું. હવે આપણે વાડીમાં કઈ કામ છે નહીં. જો આ રસોઈ કરવાનું હોય ને મારે લગભગ રસોઈનો વારો હોય, કોઈ માલનું કરતા હોય ને. હમણાં જીગુબેન કે આટો દેવાતી વરીનગર રસોઈમાં 2 વાર ફરતી હોય. મારા તો જો કે રસોઈ કરતી હોય ને એવું ખાવાનો જ ધંધો કરતી હોય. જો કે ખા ઢોકળી હમ એટલે જો થોડીક આવી જાડી હમ તો ખાત બધાને ખવડાવવાનું. હા ઈ વાત સાચી. બનાવી તો બધા ખાય. ઈ બધું હાલતું હોય ને જો રૂંઢા થયા હે ને શ્યામ જો નીંદર કરે છે ને જોતા બંધ રહેવા નથી દેતી કે ઉઠી રાડું દે. મને રસોઈ કરવાની હતી એટલે પછી ઈ જ કોઈ રાખતી જાવ કામે કરતી જાવ. બંધ રહેવા નથી દેતી કે બંધ ના રહેવા દઉં. થઈ ગઈ હું તો તો આ કામ કર લો, ઓલું કામ કર લો. આખો દી હુતો હોય ને તો એમ કે હજી હુતો રહીએ ને આખો દી હુતો રહીએ શ્યામ. હમણાં તો શ્યામ ડાયો થઈ ગયો છે, ઘણો નથી થઈ ગયો. આખો દી શ્યામ હુતો રહીએ, હાંજે ઉઠે. મને વાયડો થાય છે હો. વાયડો તો માને જ થાય નહીં તો માને થોડી ખબર પડવી હા, ઈ જોઈએ. વાત સાચી. તો જ ખબર પડે કે છોકરા કેમ મોટા કરવા. હા, માને તકલીફ પડે વ્યાવડા કરવામાં. હા. રાતે હમણાં છે ને કઈ હેરાન કરતો હોય, દિવસનો હમણાં સૂતો રહે છે. પણ એક થોડાક એવા છે ને હિંચકાના બંધ થઈ જાય તો સારું કહેવાય. આ હમણાં સૂતો હોય ને દાખલ થઈને હિંચકો જ જોઈએ. એક જણી ટાઈમમાં જોવી જોઈએ અમે. હા, એક જણી હિંચકો નાખતી હોય ને એક જણી કામ કરતી હોય. એવું કરતી હોય હાલતી હોય. અને હું છે ને અટાણ સુધી પડી હતી. હવે આખરી પણ હમણાં તડકો કેવો હોય, આપણે શું અટાણ કામ હોય. 6 વાગે વાહિંદા 5:30 વાહિંદા લઈને માલ દોવાનું ને એવું હાલતું હોય. અને ખાવા વાળા તો આપણે 8:30-9 વાગે આવે. તે આપણે રસોઈ મોડી જ કરી. પણ હું વળી મને હક ના થાય ને પૂતો ને રહે એ પૂતો ને આપણે રસોઈ કરવા માંડી, એક કામ નીકળી જાય. નકર આપણે શું કહેવાય 7 વાગ્યા પછી રસોઈ 7:30 વાગે લઈ ગઈ શું કહેવાય એ બધા આવે તો થઈ જાય રસોઈ. પણ શ્યામ પૂતો હોય ને થાય કરી લઈ વેલેરી. હું કરો હો ઈ તા કયો આ બધાને. એ બટેકા પૌવા બનાવવા હે. હા ઈ તા કયો આ કહે કે બટેકા ઓલા મૂંઝાઈ જા કે બટેકા બોરા હે. હા
આ બધા ખાધોકડા જો અટના બટેકા લઈને બેઠી આટલું શાક ખાઈ જતો સાચી વાત છે બટેકા પૌવા બનાવ બધા તો જો કે છે ને સવારમાં નાસ્તામાં બનાવતા અમારે જે ઊંધું છે શું કહેવાય અમારે સવારમાં એકાદા બે ખીરાવવાનું કરે એક ખીરાવે નહીં તો સાંજે બધા ભેગા થઈ જાય ભેગા હોય તેમ કે અટાણે બટેકા પૌવા બનાવો તો જો અમે અટાણે બટેકા પૌવા બનાવી છે જો તમને કોઈ ભાવતા હોય તો તમે બટેકા પૌવા ખાવા આવી જાજો જો હું બટેકા છો શું કહેવાય ચાલુ ઉતારું હું એમાં ગાંડીઓ હા ગાંડીઓ ગાંડીઓ નિંદર કરે છે ગાંડુ શ્યામ શ્યામ હાય કહી દે ઉઠીને ક્યાંથી ઉઠવું ઉઠીએ હાંજે 7 વાગે રમીએ તો હું રાંધી બાંધી લઈ મજામાં જ રાખે મારા દ્વારકાધીશ તમને ને અમને એવી અમારી પ્રાર્થના આપણે અટાણ મોડા ઉઠે તડકો બહુ લાગે મને તો દવા પીવું ને એટલે ગરમ લાગે એટલે હડક ના થાય બહાર નીકળવાનું એટલે હવે આંખની નીકળા 6 વાગ્યા હવે જો આપણે ભીગું પાણી પણ વાંદા કાઢ્યું ને પછી માલ ને દઈએ હસુનું બધું ઘરમાં સંભાળું હું બારું મને એ ઉકલે એટલે હું એ બારું કરી નાખું આપણે ભીગું પાવે જો આ કેવી તો બિસ્કુટી નગર હજી એવો મને તડકો લાગે બિસ્કુટી પહેરીને જવા દઈએ હવે આપણે મંડી કરવા કામ તો કરવું પડે થોડું જાય ખાવ તો પહેલું નારળ પાડા ને થોડું અમાર હાહુ તો બધું કામ કરે અમારે કઈ કરવું પડતું નથી અમાર હાહુ માલનું તો કરવું જ પડતું નથી જો કે મને તો માલ દોતા બહુ આવડતાય નથી આપણે માલની સેવા બહુ ઉકલ્યો હા માલની સેવા એમ છે કર્યા જ રાખો આપણે ઉકલે બહુ હા જો દોવાનું નાખવાનું પાવાનું ની ફૂય જ કરતા હોય એમ કે તમે ઘરમાં ખાચવી લ્યો હું માલનું કર્યા રાખી તમે એ ઘરનું હાચો કરો ને શ્યામને હું રાખતી જાય રહેતો હે તો હું રાખીને હિંચકો નાખી હું માલનું કરી અમારે કંઈ કરવું પડતું નથી બહુને હા વાહિંદાય કરવા પડતા નથી હાહુ જ કરે છે અમે એમ કહીએ કે કરવા લાગી એમ કે ના તમે તમારું ઘરનું હાચવી લ્યો એટલે બસ હા હા આજ કોઈ ઠલાવા વાળા નથી હો ગામે ત્રે પૂગી ગયા કોક દી ચડવું જાય ને એને બિસાડા આપણે બધા તેથી મનોરથમાં શું કહેવાય મજા કરી આવે ને બિસાડા માલનું કરવા રોકાઈ ગઈ કે તમે બધા જાઓ છાત્રાવાળા જય શ્રી કૃષ્ણ કરી અને મારા મામા લગ્ન છે એટલે એ લગ્ન કરવા જાહે ને આપણે અહીં રહી આપણે અહીં રહી તમે જાઓ મોટું દુખતું હોય એટલે કે જાજો લથોડ ખમાય નહીં ગાડીમાં એવું લાગે બસ હોય ને તો હજી આપણે ઉપાધી મળે પણ બસમાં જાય તો ધાયરું આવી ના હાગીને જાય ને આવી ના એટલે એ વાંધો એટલે એકલા જવા દીધા સારું તમને વિડીયો અમારો ગમતો હોય તો જોજો અને લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જાજો શેર ને કે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો મિત્રો બધા ઈ કરતા જાજો હેલો મિત્રો જો આપણે પગ ઉપર પગ ચડાવીને બેઠા અહીં અને આપણે ભરતભાઈ આગે જે બરાબર ક્યાંય હરખું અમારે હું છે ને મૂક્યું તેદુનું ક્યાંય હરખું હાલતું નથી લ્યો ને જ્યાં મૂકી ત્યાં કઠણ જ આવી જાય છે બરાબર એટલે એવું બધું હાલે છે એટલે અહીંયા પછી ઝીણી નાખવી પણ જાડું નીકળે છે હવે જ્યાં પૂગ્યા અહીંયા એવું બધું હાલે છે હેલો ગાઈસ જો આપણે આવી ગયા અહીં ઘરે અને આજ વાગી ઘણા ગયા આજ લગભગ 11 વાગવા આવ્યા છે ને હવે સેટ ખાઈને ઊભો થયો હું આજ જરાક મોડું થઈ ગયું લગભગ 10:30 પોણા 11 ત્યાં પી ગયો એટલે ખાઈ પી અને હવે મેં કીધું આપણે વ્લોગનું એન્ડિંગ કરી દઈ જો મારી મમ્મી મેં એમાં ખાતું હતું એ મેલ મૂક કરે છે વા બરાબર એને બધું વહેલું જમી લીધું હતું હું એક રહ્યો તો વાહે એટલે એ આ બધું મૂકે છે
અને શ્યામ ને શ્યામની મમ્મી નો જો ઘરમાં કામન લાઈટ બંધ કરી અને હુવાની તૈયારી કરવા માંડ્યા હે. ઓલો હવે હુવાને રડે છે તે હુવરાવે છે એવું બધું હાલે છે. હાલો મિત્રો, તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે.